જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીની ચોપડીમાં આગળ શીખીશું. તો ગુજરાતીની ચોપડીમાં આપણે પેજ નંબર 23 સુધી લખી નાખ્યું છે. તો હવે આજે આપણે પેજ નંબર 24 ઉપર લેસન કરીશું. તો જુઓ બાળકો, પેજ નંબર 24 ઉપર બધાએ આવી જાઓ. બધાએ 24 નંબરનું પેજ ખોલો ગુજરાતીની ચોપડીમાં. અને હવે પહેલાં ઉપર તારીખ લખી દો આજની, અને ટીચર લખાવે છે એ પ્રમાણે લખવાનું છે અને બોલવાનું છે. હવે આપણે કને એક માત્ર કે શીખી ગયા છીએ, તો હવે કને બે માત્ર કઈ શીખવાનું છે. તો આપણે આજે કને બે માત્ર કઈ એ હું તમને બોલાવીશ અને લખાવીશ. તો બધાએ મારી સાથે બોલવાનું છે, એટલે તમને યાદ રહી જાય અને બોલતા પણ આવડી જાય. તમે છે ને બાળકો, બોલ્યા વગર લખશો ને તો તમને કંઈ આવડશે નહીં. બધાએ બોલીને જ લખવાનું છે, અને લખાઈ જાય અને પછી પણ તમે બોલતા રહેશો ને તો જ તમને બધું આવડી જશે. હવે જુઓ બાળકો, પહેલાં આપણે કને બે માત્ર કઈ. હવે નીચે પણ લખી દઈશું, કને બે માત્ર કઈ, ખને બે માત્ર ખઈ, ખને બે માત્ર ખઈ, ગને બે માત્ર ગઈ, ગને બે માત્ર ગઈ, ઘને બે માત્ર ઘઈ, ઘને બે માત્ર ઘઈ, ચને બે માત્ર ચઈ, ચને બે માત્ર ચઈ, છને બે માત્ર છઈ, છને બે માત્ર છઈ, જને બે માત્ર જઈ, જને બે માત્ર જઈ, ઝને બે માત્ર ઝઈ, ઝને બે માત્ર ઝઈ, તને બે માત્ર ટઈ, તને બે માત્ર તઈ, ઠને બે માત્ર ઠઈ, થને બે માત્ર થઈ, ડને બે માત્ર ડઈ, ડને બે માત્ર ડઈ, ઢને બે માત્ર ઢઈ, ઢને બે માત્ર ઢઈ, અણને બે માત્ર અણઈ, અણને બે માત્ર અણઈ, તને બે માત્ર ટઈ, તને બે માત્ર તઈ,
ચલો લખાઈ ગયું તઈ. હવે થ ને બે માત્ર થઈ, થ ને બે માત્ર થઈ, ડ ને બે માત્ર દઈ, ડ ને બે માત્ર દઈ, ધ ને બે માત્ર ધઈ, ધ ને બે માત્ર ધઈ, ન ને બે માત્ર નહીં, ન ને બે માત્ર નહીં, પ ને બે માત્ર પઈ, પ ને બે માત્ર પઈ, ફ ને બે માત્ર ફઈ, બ ને બે માત્ર બઈ, ભ ને બે માત્ર ભઈ, મ ને બે માત્ર મઈ, ય ને બે માત્ર યઈ, ર ને બે માત્ર રઈ, લ ને બે માત્ર લઈ. ધીમે ધીમે સરસ અક્ષરે અને બોલી બોલીને લખવાનું છે. બધાય બોલો છો ને? વ ને બે માત્ર વઈ, સોરી બાળકો, અહીં નીચે લખવાનું ભૂલાઈ ગયું છે, તો આપણે નીચે ફરીથી લખી દઈએ. ફ ને બે માત્ર ફઈ, બ ને બે માત્ર બઈ, ભ ને બે માત્ર ભઈ, મ ને બે માત્ર મઈ, ય ને બે માત્ર યઈ, ર ને બે માત્ર રઈ, લ ને બે માત્ર લઈ, વ ને બે માત્ર વઈ. હવે નીચે આવી જાઓ. સ ને બે માત્ર સઈ, 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 હ ને બે માત્ર હઈ, હ ને બે માત્ર હઈ, અળ ને બે માત્ર અળઈ, અળ ને બે માત્ર
માત્ર ળઈ, ક્ષને બે માત્ર ક્ષઈ, ક્ષને બે માત્ર ક્ષઈ, જ્ઞને બે માત્ર જ્ઞઈ, જ્ઞને બે માત્ર જ્ઞઈ. ચાલો હવે આપણું કઈથી જ્ઞઈ સુધી લખાઈ ગયું છે. તો બધાએ આવી રીતે ઉપર ટપકા ઘૂંટીને અને નીચે આવી રીતે લખીને આ બે લાઈન પૂરી કરવાની છે અને કઈથી જ્ઞઈ સુધી 2 વાર બોલીને લખવાનું છે. હવે નીચે આવી જાઓ બાળકો. હવે નીચે શું આપ્યું છે? કેથી જ્ઞે ખાના પૂર્તિ કરો. હવે અહીં કે આપ્યો છે અને છેલ્લે જ્ઞે છે, વચ્ચે અમુક અક્ષરો લખ્યા છે, તો આપણે એની ખાના પૂર્તિ કરવાની છે અને કઈથી જ્ઞઈ સુધી આખી કલમ લખવાની છે. તો જુઓ બાળકો, કને બે માત્ર કઈ. હવે શું આવશે? ખને બે માત્ર ખઈ. તો આપણે અહીં લખીશું ખને બે માત્ર ખઈ. હવે શું આવશે બાળકો? ગને બે માત્ર ગઈ. માત્ર બધાના બે સાથે જ અને આવી રીતે થવા જોઈએ. કોઈએ આમ ઉલટા માત્ર કરવાના નથી, આ રીતે સીધા આમ જ આવવા જોઈએ ઉપર. હવે ઘરનો ઘ અને ઘને બે માત્ર ગઈ. ઘને બે માત્ર ગઈ. ચને બે માત્ર ચઈ. હવે ચ પછી શું આવે? છને બે માત્ર છઈ અને એ અહીં લખેલા છે એટલે આપણે ફરીથી છત્રીનો છ લખવાની જરૂર નથી. હવે છ પછી શું આવશે? બોલો જોઈએ, કોને આવડે છે? છત્રીનો છ પછી શું આવશે? જમરૂખનો જ. તો જને બે માત્ર જઈ. જને બે માત્ર જઈ. ઝને બે માત્ર ઝઈ. ટને બે માત્ર તઈ. બધાએ ધીમે ધીમે જ લખવાનું છે આવી રીતે, પણ અક્ષર સારા કરવાનું છે અને બોલીને લખવાનું છે. થને બે માત્ર ઠઈ. ડને બે માત્ર ડઈ. ચલો હવે એક લાઈન અહીં પૂરી થાય છે. હવે ડમરૂના ડ પછી શું આવશે? ઢગલાનો ઢ. તો આપણે એ ઢગલાનો ઢ અહીં લખીશું. ઢને બે માત્ર ઢઈ. અણને બે માત્ર ણઈ. હવે અણફેરનો અણ પછી શું આવશે? તટલવારનો ટ અને ટને બે માત્ર ટઈ લખેલું છે, તો એ ફક્ત આંગળી મૂકીને આપણે બોલવાનું છે. તને બે માત્ર તઈ. થને બે માત્ર ઠઈ. ડને બે માત્ર ડઈ. ઢને બે માત્ર ઢઈ. નને બે માત્ર નઈ. હવે ન નગારું ન પછી શું આવશે? પને બે માત્ર પઈ અને એ લખેલું છે તો આપણે ફક્ત બોલીશું પ
ને બે માત્ર પૈ, ને બે માત્ર ફૈ, ને બે માત્ર બૈ, ને બે માત્ર ભઈ. હવે અહીં નીચેની લાઈનમાં આવી જાઓ. અહીં મને બે માત્ર મય લખેલું છે તો મ પછી શું આવશે? યતીશનો ય. મરચાના મ પછી શું આવે? યતીશનો ય. તો ય ને બે માત્રા યઈ, ને બે માત્ર રઈ, ને બે માત્રા લઈ, ને બે માત્ર વઈ, ને બે માત્ર સઈ, ને બે માત્ર સઈ, ને બે માત્ર સઈ. હવે શું આવશે? ને બે માત્ર હઈ, ને બે માત્ર ળઈ, ને બે માત્ર ક્ષય, ને બે માત્ર જ્ઞય. ચલો હવે આપણી આ કઈથી જ્ઞય સુધી લખાઈ ગયું ને બાળકો? આ ખાનાપૂર્તિ આપણી પૂરી થઈ. હવે પેજ નંબર 24 ઉપર આપણું આ લેશન પૂરું થાય છે અને આપણે કઈથી જ્ઞય સુધી કેટલી વાર લખી ગયા? આ એક કઈથી જ્ઞય સુધી અને આ નીચેની લાઈન છે ને એ કઈથી જ્ઞય 2 વાર અને અહીં 1 વાર, 3 વાર આપણે લખી લીધું બોલી બોલીને. તો હવે તો તમને બોલતા અને લખતા આવડી જ જવું જોઈએ. હવે જુઓ બાળકો, બાજુના પેજ ઉપર આવી જાઓ. અહીં કઈથી જ્ઞય ઘૂંટો, એટલે આ ઘૂંટીને તમારે લખવાનું છે અને બોલતું જવાનું છે. હવે નીચે જુઓ, કઈથી જ્ઞય લખો, તો કઈથી જ્ઞય સુધી આખી કલમ તમારે લખવાની છે. અને હવે નીચે કઈથી જ્ઞય ખાનાપૂર્તિ કરો, તો એની ખાનાપૂર્તિ કરવાની છે. હવે જુઓ બાળકો, જે શબ્દ આપ્યો છે, જે અક્ષર આપ્યો છે એ આપણે લખવાની જરૂર નથી. એના સિવાયના જે બાકી છે લાઈનમાં જેમ આવતા હોય આપણે બોલતું જવાનું અને લખતું જવાનું છે. એવી રીતે તમારે કઈથી જ્ઞય સુધીની ખાનાપૂર્તિ કરવાની છે. હવે પેજ નંબર 25 ઉપર આપણું લેશન અહીં પૂરું થાય છે. બધાએ જેમ જેમ ચોપડીમાં લેશન થતું જાય એમ અહીં વાલીની સહી કરાવવાની છે અને જ્યારે ટીચર ચોપડી ચેક કરશે ત્યારે અહીં ટીચર સહી કરશે. જેણે સરસ લખ્યું હોય એને સ્ટાર મળશે. સાંભળ્યું બધાએ? જેણે સરસ લખ્યું હોય એને સ્ટાર મળશે. આમાંથી તમને જે ગમતી વસ્તુ હોય ને એ તમને મળશે. ચલો, જય શ્રી કૃષ્ણ બાળકો. તો આજે આપણું લેશન અહીં પૂરું થાય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું.